યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? જો અમે ભોગી ગયા છીએ ભાવનગર ને ભાવનગર ભોગી ગયા ને અમને લેવા આવી ગયા છે અમારા કાકા. અમારા કાકા લેવા આવી ગયા છે ને હવે અમે જાવી છે હમણાં રિક્ષા બાંધીને. તો ખાસ કરીને અમારા બ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ના અમારા કાકા આવી ગયા છે. અમારા કાકા છે આવી ગયા છે અમને લેવા. હમણાં જ આવી છીએ રિક્ષા બાંધીને ઘરે. તો ખાસ કરીને અમારા બ્લોગમાં બન્યા રહેજો. ઓકે ચાલો થોડી વાર પછી મળીએ. રિક્ષામાં લઈ ગઈ છે અને બે ગયા છીએ રિક્ષામાં આવી છીએ ઘરે. હેલો ફેમિલી, જો અમે પહોંચી ગયા છીએ. અમારા કાના કાકા છે, જો અમે ઘર પહોંચી ગયા છીએ. હવે ઉપર જવાનું છે. કેટલા માળા છે કાના કાકા? હે પહેલા જ માળા છે તો સારું કહેવાય. પહેલા માળા છે. આ બધા ભલે દાદરો ચડતા, આપણે નિરાતે ચડશું. અમારે માળી નહીં ચડી જાય કે વાર લાગશે. તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. અમે આવી ગયા છીએ ભાવનગર. છે સુધી અમારા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ઓકે હો જય માતાજી મિત્રો. તો અમે જઈએ છીએ હું ને મારા કાકા ગાંઠિયા લેવા. મારા કાકા જાય છે તમને ગાંઠિયા લેવા લઈ જાય છે એવું છે. કાકા ગાંઠિયા લેવા જવાનું છે ને આપણે? હા ગાંઠિયા લેવા જવાના છે. ઘરે જઈને ગાંઠિયા લઈને ખાઈ પીને પછી આપણે બ્લોગ પૂરો કરી દેવું. કાકા કહી દો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. કહી દો બોલો તો ખરા એકવાર. કાકાને એવું છે. શરમ આવે કે નહીં કાકા? એ વાત થાય છે. અમારા કાકાને શરમ આવે એટલે ન બોલીએ કે. હા અમારા અહીંનો નજારો જોવો કેવો મસ્ત છે. જય માતાજી મિત્રો. જો અમે આવી ગયા છીએ ગાંઠિયાની દુકાને. ગરમા ગરમ ગાંઠિયા બને. ચાલો હું તમને દેખાડી દઉં. ગરમા ગરમ ગાંઠિયા બને છે ને કાકા બનાવે છે. એવું છે. પાર્સલ કરીને સીધું ઘરે જ ભાગી જવાનું છે. ઘરે જઈને ખાઈ લેવાના છે. કાકા ના કાકા ખાવાના છે ને? કેટલા 100 ગ્રામ 200 ગ્રામ ખાઈ જાઓ. 500 વ્યાજ આવે ને તો વાંધો નહીં. આપણે 500 ખાઈ નાખવાના છે કાના કાકા. ચાલો પછી ફરી મળીએ. ત્યાં સુધી અમારા બ્લોગમાં ખાસ કરીને બન્યા રહેજો. જય માતાજી મિત્રો. જો અમે આવી ગયા છીએ ગાંઠિયા લઈને ઘરે. જો અમારા બધા બેસી ગયા છે ગાંઠિયા ખાવા. હાલો બોલા ભાઈ હાલો હાલો આપણે ખાઈ લેવી ગાંઠિયા. અમારા ભત્રીજો તને આવી ગયો છે ગાંઠિયા ખાવા. ગાંઠિયા સાન ગાંઠિયા ને ભાખરી ને સંભારો. અમારા કાના કાકાએ શા આપી દે અત્યારે ખાલી. ગાંઠિયા નથી ખાવાના તમારે? હે નાયેલા છો હવે? આપણે જમી લેવી. સાન ગાંઠિયા ને એવું ખાવાનું છે, ખાઈ લઈએ. જય માતાજી મિત્રો. જો આપણે જમી કાઢીને નવરા થઈ ગયા છે. આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે, કેમ કે બહાર જવાનું છે પાણીવાળમાં. એટલે આ બ્લોગ અમે અહીંયા જ પૂરો કરવાનો છે. તો ખાસ કરીને બધા મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ને અમારા ભાઈના દીકરા છે. આનું શું નામ છે તારું? કર્મદીપ. કર્મદીપ એ આમ જોતો ખરા તા દાદા? આમ જોતો ખરા? આમ જો આ અમારા કર્મદીપ છે. હા તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગને અમે અહીંયા જ પૂરો કરવી છે. નવા બ્લોગ સાથે ફરી મળશું નવા વિડીયો માટે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.